રાખમાં ફેરવી દીધું છે ભારતે. પાકિસ્તાનનું F-16 ભારતે તોડી પાડ્યું છે. પાકિસ્તાને કોશિશ કરી F-16 જે અમેરિકી વિમાન છે, અમેરિકી ફાઇટર જેટ છે, જેની મંજૂરી નથી ઉપયોગ કરવાની, એ F-16 નો ઉપયોગ કરવાની કોશિશ કરી તો ભારતે F-16 ને તોડી પાડ્યું છે. એટલે કે એક પછી એક જે લગાતાર ક્યાંય ન જતા આજની રાત ગુજરાત ફર્સ્ટની સાથે, કેમ કે એક અપડેટ આખી રાત લાઈવ કવરેજથી આપીશું મેં. આખી રાત આખી ટીમ અહીંયા હાજર છે અને આ ટીમ 24 કલાક અહીંયા રહેવાની છે. આ ટીમ આખી રાત કવરેજ કરીને આપશે અને આજે જે હિમાકત થશે, જે ગુસ્તાખી થશે પાકિસ્તાન તરફથી, એનો જવાબ ભારત આપવાનું છે. એટલે ક્યાંય ના જતા આજે આ લાઈવ કવરેજને બિલકુલ મિસ ના કરતા. વિનોદ, F-16 કચરો થઈ ગયું પાકિસ્તાન. 100% જ્યારે પણ F-16 ઉપર F-16 ઉપર ભરોસો કર્યો ત્યારે એને મૂની ખાધી છે. આપણી એર ડિફેન્સ સિસ્ટમ છે એને F-16 ને પાડી દીધું છે. જે F-16 ની પાકિસ્તાન મોટી વાતો કરતું હોય છે. એટલે હવે આજે એને ચેતવણી હતી, લાસ્ટ ચેતવણી હતી, અંગુલી નિર્દેશ હતો કે હવે જો કંઈ કર્યું તો છોડવામાં નહીં આવે, પણ એ ના સમજ્યું. એટલે હવે દુનિયાના નકશા ઉપરથી પાકિસ્તાનનો અંત નજીક છે. જી વિક્રમ, બિલકુલ. એટલે અહીંયા જે રીતે આ પાકિસ્તાનની આ નાપાક હરકતો, ડ્રોન હોય કે પછી મિસાઇલ, અહીંયા તમામને ધ્વસ્ત કરવામાં આવે છે. ભારતીય સેના તૈયાર છે. એ જમ્મુ કાશ્મીર હોય, પંજાબ હોય કે પછી રાજસ્થાનની બોર્ડર હોય, તમારા ડ્રોન જો ઉડશે અને જો દેખાશે તો એને ધ્વસ્ત કરવામાં આવશે. આપણી સાથે એક્સપર્ટ પણ છે. સર, અહીંયા જે રીતે આ નાપાક હરકત પાકિસ્તાન કરી રહ્યું છે, એકવાર ને અનેકવાર હરકત કરે છે, ભારત એને કહે છે કે જો તમે કોઈ પણ પ્રકારની આવી અબરજંડાઈ કરશો, ભારત સામે નજર કરશો તો આજ એને જવાબ મળશે એની જ ભાષામાં. સાચી વાત છે. અને જે F-16 તોડી પાડ્યું છે, ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. આના પહેલાં જ્યારે આપણે MiG-21 થી F-16 તોડી પાડીએ તો એને ભાન નથી પડતું કે ભાઈ અત્યારે અમે લોકો મિરાજ, રાફેલ અને Su-30 લઈને ઊભા છે. જો અમારું જનરેશન 1 એરક્રાફ્ટ આટલું સ્ટ્રોંગ હોય તો તમે જનરેશન 4 અને જનરેશન 5 લઈને અમારી સામે આવો છો તો તમે ક્યાંયના નહીં રહો. તમે ચૂપચાપ તમારા ઘરમાં ઘૂસી જાઓ. અને હમણાં તો એવું જાણવા મળ્યું છે હવે પાકિસ્તાન એમ કહે છે કે અમે હુમલો નથી કર્યો. અલ્યા ત્યાંથી આવે છે તો તું નહીં કરતો તો કરે છે કોણ ભાઈ? હવે એ ડરી ગયું છે, એને ખબર પડી ગઈ છે કે હવે મારો મરવાનો વારો આવ્યો છે. જો હિન્દુસ્તાને ચાલુ કર્યું તો એ ક્યાંય ઊભા રહેવાને લાયક નહીં રહે. આપણી સાથે મુફદ્દલ જોડાઈ ગયા છે. આપણી સાથે લેફ્ટનન્ટ કર્નલ મીણા સર પણ છે. સર, F-16 નો કચરો કરી દીધો છે મધ હવામાં જ. જ્યાં પાકિસ્તાન ગુસ્તાખી કરવાની કોશિશ કરવાનો વિચાર કરે છે એ પહેલા ભારતની હવાઈ સિસ્ટમ તો એને નેસ્તનાબૂદ, વિચારને જ નેસ્તનાબૂદ. F-16 સૌથી એડવાન્સ ફાઇટર જેટ છે જેની કિંમત $70 મિલિયન છે, જે પાકિસ્તાનના 10 વર્ષના બજેટ બરાબર છે. અને આ એટલો મોટો ફટકો છે. અભિનંદને પણ ભારતના 1980 જનરેશનના પ્લેન સાથે જો એને તોડી પાડેલું તો હવે આપણી પાસે રાફેલ છે અને આટલા એડવાન્સ ફાઇટર જેટ છે. પાકિસ્તાનની એરફોર્સને આ બહુ મોટું નુકસાન છે. અને આમાં જો નેવી રિએક્શનમાં આવશે, પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરશે તો પાકિસ્તાનનો અંત નક્કી છે. તો એક પછી એક અપડેટ્સ અમે આપને આપી રહ્યા છીએ. તમામ સરહદ, ચાહે જમ્મુ કાશ્મીર સરહદ હોય, ચાહે પંજાબ સરહદ હોય, ચાહે રાજસ્થાનની સરહદ હોય, પાકિસ્તાન તરફથી ગુસ્તાખીની એક કોશિશ થઈ રહી છે અને એક ગુસ્તાખીની કોશિશને હવામાં જ તોડી પાડી રહી છે ભારતની ડિફેન્સ સિસ્ટમ, ભારતની S-400 મિસાઇલ સિસ્ટમ. જી સૌથી મોટા સમાચાર એ છે કે પાકિસ્તાનની જે હરકત છે એ તો નિષ્ફળ બનાવી છે, પણ જે કહે કે રક્ષા વિભાગનું એક નિવેદન છે કે જમ્મુમાં જે ડ્રોન એમના નિષ્ક્રિય કરી નાખવામાં તોડી પાડવામાં આવે છે, પણ કોઈ અન્ય નુકસાન એરબેઝને કે કોઈ નથી થયું એવું એક નિવેદન આવ્યું. બહુ જ સ્વાભાવિક છે કે પાકિસ્તાનની કોઈ હિમાકત હોય એ જમીન સુધી પહોંચે તો ને ભાઈ. તમારી કોઈ એવી સિસ્ટમ છે, તમારી પાસે કોઈ એવા વેપન્સ છે કે જે ભારતની ધરતીને સ્પર્શ કરી શકે? નહીં કરી શકે. અને એટલે જ અત્યારે આપણી પાસે સત્તાવાર નિવેદન આવી ગયું છે કે પઠાણકોટ યુદ્ધ શરૂ થઈ ગયું છે. જી, યુદ્ધ પાકિસ્તાનનું આ એક્ટ ઓફ વોર ડિક્લેર થઈ ગયું છે. યુદ્ધ પાકિસ્તાન કરવા ઈચ્છે છે. પાકિસ્તાનને યુદ્ધની શરૂઆત કરી દીધી છે, પણ ભારત આ પૂરું કરશે. લેટેસ્ટ ખબર છે, પાકિસ્તાનનું એક F-16 ભારતે તોડી પાડ્યું છે. અત્યારે જસ્ટ પાકિસ્તાનનો એક જેટ તોડી પાડાયું છે. અત્યાર સુધી પાકિસ્તાને રાજસ્થાન, જમ્મુ અને પઠાનકોટમાં જે બી અટેક કરવાની કોશિશ કરી બધા નિષ્ફળ છે. ભારતને અત્યાર સુધી કોઈ નુકસાન નથી અને પાકિસ્તાનનો F-16
તોડી પડાયું છે. લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે. ઉમંગ, શું ન્યૂઝ છે? બિલકુલ એ જ કે F-16 જે હતું કે જેના ઉપર ગૌરવ લેતું હતું અને એને નેસ્તો નાબૂદ કરી દીધું છે. પાકિસ્તાન જ્યાં ઉડવા આવ્યું અને ત્યાં જ આપણી જે ડિફેન્સ સિસ્ટમ હતી F-14 કે જેણે અગાઉ પણ ડ્રોન હુમલા છે નાકામ કર્યા અને ફરીથી એ સાબિત કરે એ બતાવ્યું. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવી છે. ઉરી અને બારામુલામાં બ્લેકઆઉટ થઈ ગયું છે. રાજસ્થાનના જેસલમેર એરપોર્ટ ઉપર જેવો અટેક કરવાની કોશિશ કરી, મિસાઇલથી અટેક નેસ્ત નાબૂદ કરી દેવાયો છે. પાકિસ્તાનનો અટેક નિષ્ફળ થયો છે. મુફદ્દલ લેટેસ્ટ જાલંધરમાં બી બ્લેકઆઉટ છે. પંજાબના તમામ સરહદી જિલ્લામાં, રાજસ્થાનમાં, જમ્મુ કાશ્મીરમાં, ઉરીમાં, બાલાકોટમાં, આરએસપુરામાં, કુપવાડામાં આ તમામ જગ્યા અત્યારે બ્લેકઆઉટ છે. બ્લેકઆઉટ એટલા માટે છે કે કોઈ પણ હિમાકત થાય ભારતના ફાઇટર જેટ હવામાં જેને નેસ્ત નાબૂદ કરી શકે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ S-400ની 3 સ્ક્વોડન એક્ટિવેટ મોડમાં છે.